સંસ્કૃતમાં ખાલી એક શબ્દ બોલવામાં ખાલી થોડોક ફેરફાર થઈ જાય તો આખા અર્થનો અનર્થ થઈ જાય એની ઘટના ભાગવતજીમાં બતાવી છે. એટલા માટે ભગવાન વ્યાસે કહ્યું વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. અહીંયા બ્રાહ્મણો બધા બેઠા છે, મારે તમને બધાને પ્રાર્થના કરવી છે કે તમારા કોઈ પણ ઓળખીતામાં કોઈ આપણા બ્રહ્મ સમાજના કોઈ બાળકને કર્મકાંડ ભણવું હોય તો 3 વર્ષનો કોર્સ તથાસ્તુ વિદ્યાપીઠમાં આ વખતે કર્મકાંડનો કોર્સ આવ્યો છે કે જ્યાં તમારું બાળક 10મા ધોરણ પછી આગળ એને બીજો કાંઈ અભ્યાસ ન કરવો હોય, તમે જે કર્મકાંડ તમારી યજમાન વૃત્તિ છે, યજમાનોને સાચવવા માટે, એના સત્કર્મ માટે જો તમારા બાળકને કર્મકાંડ કરવા ઈચ્છતા હો તો તથાસ્તુ વિદ્યાપીઠમાં તમે એને ભણવા માટે મોકલી શકો છો. અને એ તથાસ્તુ વિદ્યાપીઠમાં 1 પણ રૂપિયો ફી લીધા વગર બાળકોને ત્યાં ભણાવાય છે. બ્રાહ્મણના સંતાનોને વેદ વિદ્યાલયમાં ભણવા માટે આવવા માટે 1 પણ રૂપિયો ફી નહીં ભરવાની. એને સંધ્યા કરવાનું પંચપાત્ર અને તરભાણું ત્યાંથી આપે અને એની પહેરવાની ધોતી તથાસ્તુ વિદ્યાપીઠ એને આપી રહી છે. સાથે કોઈ પણ જ્ઞાતિના બાળક હોય એને આવનારા વર્ષથી ગરીબ ઘરનો બાળક હોય અને ભણવામાં હોશિયાર હોય તો એવા દીકરાઓને 11-12 સાયન્સમાં ભણવાનું, હોસ્ટેલમાં રહેવા જમવાનું, એના યુનિફોર્મ અને એના ચોપડા, એના ટ્યુશન, આ બધું જ કરાવવાનું. જેના છોકરા 11-12 સાયન્સમાં ભણતા હશે ને ખબર હશે કે હોસ્ટેલ અને ટ્યુશન સાથે, એના ચોપડા સાથે, એની બધી સ્ટેશનરી સાથે એક બાળકનો 2 વર્ષનો 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય. તથાસ્તુ વિદ્યાપીઠમાં ગરીબ ઘરના છોકરાને 1 પણ રૂપિયો લીધા વગર 11-12 સાયન્સમાં ભણાવવામાં આવે છે. 1 પણ રૂપિયો લીધા વગર. ગૌશાળા છે, યજ્ઞશાળા છે, પ્રેમ મંદિર છે અને આવનારા સમયમાં ત્યાં એક વૃદ્ધાશ્રમ નિર્માણ થઈ રહ્યું છે કે જ્યાં જે પતિ પત્નીને સંતાન ન થયું હોય અને એની વૃદ્ધાવસ્થામાં કોઈ સેવા કરે એવું ન હોય એના માટે વૃદ્ધાશ્રમ નિર્માણ થઈ રહ્યું છે. અને એક અનાથ આશ્રમ બની રહ્યું છે જે બાળકોને મા બાપ ન હોય એવા મા બાપ વગરના દીકરાઓ માટે ત્યાં અનાથ આશ્રમ બની રહ્યો છે. 40 વીઘાનું પરિસર છે. પણ મારી પ્રાર્થના છે કે તમારા આસપાસમાં કોઈ ગરીબ ઘરનો બાળક હોય અને ભણવામાં હોશિયાર હોય તો એને 11-12 સાયન્સ ભણવું હોય તો તથાસ્તુ વિદ્યાપીઠ એને આંગળી ચીંજો. અને કોઈ બ્રાહ્મણના સંતાન હોય ને વેદ વિદ્યાલયમાં એને અભ્યાસ કરવો હોય તો એને પણ તમે ત્યાં ભણવા મોકલી શકો છો. આ કર્મનું મૂળ કારણ એ છે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્રને ભણી શકે એવું બાળક, વેદ અને શાસ્ત્રને ભણેલો વક્તા લઈ આવો, દ્રષ્ટાંત કુશળ લઈ આવો અને